ચૂંટણી લોકસભાની ઘણી બધી ચૂંટણીઓ મેં જોઈ છે, પણ આ વખતનો બનાસકાંઠા જિલ્લાનો આખો માહોલ જોન ગેરીભાઈ કેટલો લોબી બહી રહ્યો અને પાર જ નથી. એમ લગભગ કદાચ વિધાનસભાની ચૂંટણી આખી વિધાનસભાની ભેળ કરે એવડી મોટી એક 2 કે 5 ગામની જો મીટિંગ થતી હોય તો એના ઉપરથી સદંતર એવું દેખાય છે ગેનીબેન 100% જીતે છે. મેં ઠાકરસિંહભાઈ કીધું કે આ ગામમાં 25 ઘર ભૂલી નથી, મને ખબર છે મારા કારણ કટબી છે ખબર તો હોય ને ચોચો છે. પણ ઠાકરજીભાઈ ને ખાતી આવો એમ તો નતું કહું કદાચ હું કૂડો ગેનીબેન ના પડો તો જે મેં છેલ્લા 10 કે 15 દાડામાં કે સર્વે કર્યું ને એમાંથી મારું સર્વે કદાચ જૂઠું ના પડે તો લગભગ કદાચ આખી લોકસભામાં લીડમાં પહેલો નંબર છે દીવદર, અને બીજો નંબર કદાચ થરાદનો હશે. જે મેં આજની તારીખમાં આજ ધરાવું કારણ કે એની તમને વાત કરું આમ તો દીવદરો વધારે ઠાકોર ને થરાદનું વિધાનસભા વધારે પટેલ, પણ મેં જે આખો સર્વે કર્યો એમાંથી મને મારું આજ અત્યારે આવો સર્વે સાહેબ બે પછી કુદરત છોકરી ભગવાનની ખબર, અને આ કોઈ અમે કે તમે કોઈ કરતા નથી. ફક્ત ને ફક્ત કોક ગેનીબેન ના કિસ્મત અને કોક ભાજપની નારાજગી. સમગ્ર જિલ્લામાં અત્યારે એટલો બધો માહોલ સારો છે, અને માહોલની અંદર આપણે બધાને કમર કસીને 7મી તારીખે મતદાન કરીને કોંગ્રેસના પંજાના હાથના નિશાન માથે મતદાન કરીને ગેનીબેનને અહીંથી સારામાં છે લીડ આપવામાંથી કાઢી આવો એવી તમે બધાને વિનંતી કરવા આવ્યા છો. ગેનીબેનને પૈસા જે લોકો આલે છે ને, જે લોકોનો ઉભરો છે એનામાંથી મને એમ લાગે છે કે ઘણા વોટથી જીતશે એટલું જ નહીં, પણ કદાચ એમની લીડ 1 લાખની ઉપર વધારાની છે. જો 3 કે 4 તાલુકાનો માહોલ છે એ જો તો કારણ કે ઉપર હજી દોતા અને પાલનપુર બાજુ ઓછો ફર્યો છું એટલે શું થાય એ ભગવાનને ખબર. બાકી 4 વિધાનસભામાં તો મેં જે સર્વે કર્યું એના ઉપરથી ખૂબ સારા વોટથી જીતે છે. એટલે આપણે બધાને એમાં કંઢિયા ઓઠો હાલતા કે ગોમમાં શંકરનો હવન થાય ને સવા મહિનામાં, એટલે ગોમના પોસ આખીને ભેળા થઈને ફાળો ઉઘરાવા આવે. આપણે કદાચ ફાળામાં પૈસા આલવાનો વેદ ના હોય, જૂના બધા એવા તો પૈસાનો વેદ ના હોતો, પણ હવનદાર ગામમાં ચાલુ થાય ત્યારે આપણને એમ લાગે કે પૈસા તો નથી, આપણા તમને મફતના થાળી પડ્યા છે એમાંથી 2 આહુતિ આલો તો મને ભગવાન કોઈ ફળ આલશે, અને 100% એનો ફળ આપણને ભગવાન આલતો હોય છે. તો તમારે બધાને અત્યારે જે માહોલ જામ્યો છે એમાં ફક્ત ને ફક્ત વોટની આહુતિ 7મી તારીખે ગેનીબેનના પંજાના નિશાન માટે આહુતિ આલી અને હવનમાં તમે તેનો હોમ કરો છો એમ મને વોટ આલજો તમને બધાને વિનંતી કરાવે. ગેનીબેનના મારો ને ગેનીબેનનો અમારો ભાભર અને દીવડી તાલુકામાં એક જ તાલુકો હતો, હવે મોડો નોખો પડ્યો, અને 55 થી મારો અને એમનો રાજકારણનો એકરો ભેળો છે એમ કહો તો કેવરાય. હું 55 જિલ્લા પંચાયતનો સભ્ય હતો અને મારે ઘરથી તાલુકા પંચાયતના સભ્ય હતા. ગેનીબેનની 18 વર્ષની ઉંમરે દીવડી તાલુકા પંચાયતના પ્રમુખ એ વખતે પહેલા નોતરા બેઠા તાર તો એમની વહીવટ સુધી ખબર જ નથી, અને પ્રમુખ બેહાર્યા હતા. એટલે એમના કઈ કિસ્મત રાજકીય કિસ્મત તો છે એમાં કોઈ ખોટું નથી. આજ દાડા સુધી ગેનીબેનનો હંમેશા એક નિયમ છે કે કોઈ દારો કોમબાદ હો કરવો કે કોઈ પણ ખોટી વાત અંદર કોઈ ઝઘડામાં ઘણા નેતાઓને એવું હોય કે 2 જણા ગામમાં કૂતરાને વઢાડો તો ધબ ના થાય, પણ ગેનીબેને આ ધંધો કોઈ દારો કર્યો નથી. એટલે તમને બધાને વિનંતી કરો છો કે 7મી તારીખે આ ગામમાંથી 100% મતદાન થાય, 100% મતદાન પંજાના હાથના નિશાન માટે થાય,
ઘણા બધા વખતો ઘણી બધી ઠાકરજી ઘણી બધી વાતો કરી, ઘણી વાતો મારે નથી કરવી. જ્ઞાનીબેન ને ગુલાબસિંહનો વિસ્તાર છે એટલે જે કેવું છે કે હું તો તમને ફક્ત ને ફક્ત એક તમને બધાની ખાતરી આલું કે જ્ઞાનીબેન તમારે કોઈ દારો વગર વેતની કે જાત જાતની વાતમાં પડશે નહીં. તમે જીતાડીને મેળશો તો 100% તમારે ખોટો ગામમાં કોઈ ડખો કેવું છે તો ખોટી મદદ કોઈને નહીં કરે આટલી તમને ખાતરી આલું છું. બધાને મારી વિનંતી છે, ભૂલિયા હોય કે કોદરી હોય કડ હોય બધા જે હોય તે બધાને કહું છું કે આટલો ફેરો જ્ઞાનીબેનને અહીંથી વોટ આલી અને જીતાડીને મોકલશો. તમે બધાની વિનંતી કરી મારી વાળને વીરવાળનું જય જવાહર.